નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને આપની સાથે હું છું જાગૃતિ। ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે દિવસ રાત એક કરીને સોળેના સપના જેને જોયા હોય એવા 22 લાખથી વધુ ઉમેદવાર જ્યારે નીટની પરીક્ષા આપે છે અને ત્યારબાદ ખબર પડે છે કે આપેલી પરીક્ષા તો રદ થઈ ગઈ। કેમ? કારણ કે પેપર લીક થયું છે। હવે આ પેપર લીકનું જે ભૂત છે ન માત્ર ગુજરાત, સમગ્ર દેશભર પરથી ક્યારે હટશે તેનો જવાબ તો ના તમે જાણો છો ના હું જાણું છું। પરંતુ વિચારો કે એ 22 લાખથી વધુ ઉમેદવાર કે જેઓએ દિવસ રાત એક કરી પોતાના મોજ શોખ નેવે મૂકીને પોતાનું જેટલું પણ પરફોર્મન્સ હોય એટલું હાર્ડ વર્ક કરીને તેઓ તૈયારીઓ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચે છે, રજિસ્ટ્રેશન ફી ભરે છે, 3 મેના રોજ પરીક્ષા આપે પણ છે અને ત્યારબાદ ખબર પડે છે પેપર તો લીક થયું હતું અને એક સાથે લાખોની સંખ્યામાં ઉમેદવારોના સ્વપ્ન છિન્ન ભિન્ન થઈ ગયા। મહેનત ઉપર જાણે કે પાણી ફરી ગયું હોય તેમ ઘા વાગે છે। આ તો હાલમાં જ લેવાયેલી નીટ પરીક્ષાની આપણે વાત કરી કે જેના પેપર લીકને કારણે હવે નીટની પરીક્ષા લેવામાં આવશે। જો કે તારીખોની જાહેરાત નથી થઈ, પરંતુ જેવી તારીખોની જાહેરાત થશે ત્યારે ન્યૂઝ ગુજરાત તમને એ તારીખો વિશેની અપડેટ પણ પહોંચાડશે। આ નેશનલ લેવલમાં વાત કરી રહ્યા છે નીટ પરીક્ષાની, પરંતુ આ પરીક્ષાનું ભૂત પેપર લીક થવાને કારણે રદ થયાનું જે ભૂત છે એ ગુજરાતમાં છાશવારે બનતી ઘટનાઓમાં કહી શકાય। કારણ કે ગુજરાતમાં તો આપણે જોઈએ છે યુપીએસસીની જીપીએસસીની જે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે એ પરીક્ષાઓમાં તમે જુઓ હજારોની સંખ્યામાં જ્યારે ઉમેદવાર યોગ્ય લાયકાત હોવા છતાં પણ જ્યારે કોરાણે બેસવાનો વારો આવતો હોય છે ત્યારે તેની માનસિકતાને તમે સમજી શકો છો, એ પીડાને તમે સમજી શકો છો કે ઉત્તીર્ણ થયેલો વિદ્યાર્થી જ્યારે તેની સાથે એક રમત રમાઈ જાય છે, ખબર જ નથી હોતી કે ક્યાં શું વર્તાઈ ગયું, શું ખેલ ત્યાં રમાઈ ગયો છે। જીપીએસસીના ચેરમેન પદ પર જ્યારે હસમુખ પટેલ આવે છે ત્યારે બધાને એવું લાગે છે કે હા, હવે તો કરિક્યુલર જે પણ પરીક્ષા લેવામાં આવનાર છે એ પરીક્ષા સાફ છબીવાળી લેવાશે। કોઈ પણ પ્રકારનો તેની અંદર ભાંડો ફૂટ્યો કે પછી લેતી દેતી હોય કે પછી તેમાં જે ડમી વિદ્યાર્થીઓ હોય છે એની કોઈ ગુંજાઈશ જ નથી, જેના કારણે ઉમેદવારો તો ઠીક છે પરંતુ ઉમેદવારોના માતા પિતા પણ એ જ જીપીએસસીના ચેરમેન એટલે કે હસમુખ પટેલના ઓવાણા લેતા હોય છે હસતા મોઢે। પરંતુ હવે શું થાય છે? જીપીએસસી પરીક્ષા જ્યારે લેવાતી હોય છે ને ત્યારે ઘણી વખત આપણે જોઈએ છીએ કે કેવા પ્રકારનો ખેલ રચાઈ જાય છે અને એ જ જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ આકરું નિવેદન આપવામાં આવ્યું છે। વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો છે અને એ હસમુખ પટેલ નહીં પરંતુ કાળમુખ તેઓને કહેવા જોઈએ। આ નિવેદન મારું નથી, આ નિવેદન કોણે આપ્યું, કયા કારણો વશ આપવું પડ્યું અને કઈ સ્થિતિમાં એ વ્યક્તિ આ નિવેદન આપવા માટે મજબૂર બન્યો હશે, આ તમામ બાબતો આજે આપણે સમજીશું અને આ જ તમામ સવાલનો જવાબ આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એ નિવેદન આપનાર કોંગ્રેસના નેતા છે ઠાકરસિંહ રબારી। ઠાકરસિંહભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતમાં। આપને પણ ગુજરાતની જનતા વતી શુભેચ્છાઓ કે આપ ગુજરાતના મા બાપને તમામ દીકરા દીકરીના ભવિષ્યની ચિંતા કરો છો એ બદલ તમને પણ વંદન। આભાર આપનો ઠાકરસિંહભાઈ। હવે મૂળ મુદ્દા ઉપર આવીએ। જીપીએસસી ચેરમેન પદ પર જ્યારે હસમુખ પટેલ આવે છે ત્યારે ઉમેદવારો સહિત માતા પિતાને એવું લાગે છે કે હા, હવે શાંતિથી કોઈ પણ પ્રકારના છબરડા વગર, ક્ષતિ વગર પરીક્ષા લેવાશે ને મારો દીકરો કે મારી દીકરી, મારી સંતાનને આ યોગ્યતા અનુસાર નોકરી મળશે। એવા હસમુખ પટેલને આપ કાળમુખ પટેલ કહેવાની વાત કરો છો। શા માટે આપે આ નિવેદન આપવું પડ્યું અને શા માટે આપ આ લડતને વહોરી રહ્યા છો? જાગૃતિબેન, વિશેષ તો હસમુખ પટેલ જયારે આવ્યા હતા સમગ્ર ગુજરાતના તમામ વિદ્યાર્થીના મા બાપને અતિશય આનંદ હતો, પરંતુ એ બધાથી વિશેષ આનંદ અને ગૌરવ મને એટલા માટે હતું કે અમારું બનાસકાંઠા બુરહદનું અમીરગઢ તાલુકાનું બાલુંદ્રા ગામ એ હસમુખભાઈ પટેલના પિતાશ્રી ડોક્ટર હતા।
એમણે ઉચ્ચ અભ્યાસ માટે સુરત ગયા અને આ મારા જિલ્લાના હતા અને નોન કરપ્ટેડ તરીકેની છાપ હતી, ત્યારે બનાસવાસી તરીકે અમારા જિલ્લાના પનોતા પુત્ર હતા, એનું સૌથી વધુ ગૌરવ મને હતું. જી પરંતુ જયારે ઘણા સમયથી ચાલતું હતું, ગયા વખતે લેવડાની પરીક્ષા એમાં પણ હરીપી દેસાઈએ આ મુદ્દો લીધો હતો, ત્યારે પણ છબરડો થયો હતો. જે દીકરો જીપીએસસી માં એમણે ઇન્ટરવ્યુમાં નાપાસ કરેલો, યુપીએસસી પાસ થયો, ત્યારે ઘણી બધી આ બાબતે રજૂઆતો થઈ હતી. પરંતુ આ વખતે તો હું તમને જાગૃતિબેન બતાવું છું, આ હું નથી કહેતો, આ જીપીએસસી બોર્ડની વેબસાઇટ ઉપરથી લીધેલા આંકડાઓનું લિસ્ટ મારી પાસે છે. હવે એમાં એમણે કેવી માયાજાળ કરી છે કે કઈ રીતે દીકરા દીકરીઓને હેરાન પરેશાન થઈ જાય એ માટેનું તમને એક વિગત આપું. કટ ઓફ ગુજરાત, જેમાં પરિસ્થિતિ એવી છે કે ઉમેદવાર છે વૈભવ અશોકભાઈ ગજેરા, જી એમને લેખિતમાં 32 ગુણ આવે છે, તો મૌખિક ઇન્ટરવ્યુમાં 75 મૂકવામાં આવે છે. અમે બીજા છે કુમ જીલ હિમાંશુ પટેલ, 19.84 આવે છે, મૌખિક ઇન્ટરવ્યુમાં 45 આપવામાં આવે છે. રૂપા ઉદ્ધવસિંહ 24.53 આવે છે લેખિતમાં, તો એના ડબલ કરીને 40 પોઈન્ટ મૌખિકમાં આપવામાં આવે છે. જેને લેખિતમાં 20 જ છે, 24.53, તો હવે 40. જ્યારે ટોપ ઉપર આવે છે એના માર્કસ ઇન્ટરવ્યુમાં ઘટી જાય છે. બીજા છે દીક્ષિતા ખોડાભાઈ કિકાણી, ઈડબ્લ્યુએસ માં 23.55, તો એમના ઇન્ટરવ્યુમાં 38.50. આયુષી રવિ શાહ, આયુષી બેન રવિભાઈ શાહ 20.77 લેખિતમાં આવે છે. 40 ઇન્ટરવ્યુમાં 40 માર્કસ આપવામાં આવે છે, એના ડબલ કરી દીધા. લેખિતમાં 20 છે, એવું કહી ઇન્ટરવ્યુમાં શકાય કે આ લિસ્ટ બહુ લાંબુ છે આપની પાસે. હું તમને બોલી દઉં છે. જાગૃતિબેન, હા આ વેબસાઇટ ના આંકડા બોલું છું, હું નહીં. શિવાનીબેન યોગેશભાઈ વસાવા એસટી સીટ ઉપરથી 20.29 લેખિતમાં આવે છે. પછી અપૂર્વી ભોગીબેન ભોગીલાલ પટેલ 26.48, તો ઇન્ટરવ્યુ 33. કૃણાલ કુમાર હસમુખભાઈ પટેલ 29.85, તો સામે 30. હર્ષ પટેલ 32, તો સામે 27. બરાબર. હામિની મહાજો 37, જેને લેખિતમાં આવે છે એને 61 આપવામાં આવે છે. 45 માર્કસ આવે છે કૃણાલ કુમાર, તો સામે ઇન્ટરવ્યુમાં 64, ડબલ કરી દીધા. 37 આયા છે દીક્ષિતાબેન ને, 37.50 લેખિતમાં, તો મૌખિકમાં 61 આપી દીધા, ઇન્ટરવ્યુમાં ડબલ કરી આપ્યા. ઉત્સવ દીપકભાઈ કપાડા 19.64, તો મૌખિકમાં એમને 54.34. મૌલિકાબેન વિપુલ કુમાર 21.61, તો મૌખિકમાં 54.12 ઇન્ટરવ્યુમાં. કહેસા ફાતેમા અહેમદ ફુલસરિયા 23.32, તો એમને ઇન્ટરવ્યુમાં માત્ર 23 આવે છે. જગદીશાભાઈ નરેશભાઈ આયદાનભાઈ 34.84 બરાબર. લેખિતમાં આવે છે, તો ઇન્ટરવ્યુમાં 17.50. ગુજરાતમાં ટોપર દીકરો 34.84 લાવનાર ઇન્ટરવ્યુમાં 17 લાવીને 20મા નંબરે મૂકવાનું કામ કર્યું છે. ઉર્વિક માધવભાઈ ચૌધરી 30.93 લેખિતમાં આવે છે, તો ઇન્ટરવ્યુમાં એને સીધા 20 પોઈન્ટ ઘટાડી દેવામાં આવે છે. જે દીકરા દીકરી લેખિતમાં પાવરફુલ જે ટોપર આયા હોય, તો એમને સીધા માર્કસ ઘટાડી દેવાનું કામ કર્યું છે. એટલા માટે જાગૃતિબેન દુઃખ થયું, 2 દિવસ વેબસાઇટ ઉપરથી મને આંકડા મેળવવા ટાઈમ લાગ્યો. આખો અભ્યાસ કર્યા પછીનું આ તમામ પેપરો અને આ આખો બુક તૈયાર કરી આપ જોઈ રહ્યા છો. આખા 2-3 વર્ષના એમની અગાઉના ભરતીના થી કરીને ટોટલ રેકોર્ડ ભેગું કર્યા પછી હું બોલવા આવ્યો કે આ તો હસમુખભાઈની આવી જ્યારે ઈમાનદાર અધિકારી તરીકેની છાપ હોય અને મને ગૌરવ હોય કે આ વિસ્તારના હોય. હસમુખભાઈએ આ તમે નીટની પેપર ફૂટ્યું, લાખો વિદ્યાર્થીઓના આ પેપર નથી ફૂટ્યું, લાખો આ દેશના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ફૂટ્યું છે. સૌથી મરો જાગૃતિબેન આ મધ્યમ વર્ગનો છે, મોંઘવારીથી પીસાઈ રહ્યો, એની મર્યાદા હોય છતાં બાળકોને ભણાવવા એ મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. એ મા બાપોએ દીકરા દીકરીઓને ભણવા માટે
ત્યારે આ પરિસ્થિતિમાં પેપર જ્યારે ફૂટે અને પરીક્ષા રદ થાય ત્યારે રાત દિવસ તમામ એ યુવાનીનો એમની કિંમતી યુવાનીની સાઈડ ઉપર મૂકી એમના મોજ શોખ મૂકી અને દીકરા દીકરી એમના ભવિષ્ય માટે જ્યારે ભણતા હોય ને એમના પેપર ફૂટે ત્યારે ગુજરાતના નહીં દેશના આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ફૂટી રહ્યું છે. જ્યારે હસમુખભાઈ જેવા આ ગુજરાત એ સરદાર પટેલનું ગુજરાત હોય, આઝાદીની લડાઈમાં ભાગ આપ્યો હોય અને એ પરિવારમાંથી એ સમાજમાંથી આવતો માણસ આવું કરે ત્યારે દુઃખ લાગે કે પાટીદાર સમાજ જેવો પ્રેમાળ સમાજ અને એ આ સમાજને આ ક્યારે આ સમાજમાં જન્મેલો વ્યક્તિ આવું ના કરી કે હસમુખભાઈએ જે આ માયાજાળ રચીને કેટલાય દીકરાઓને નાપાસ કરી દીધા ઇન્ટરવ્યુના. બીજું ગ્રામ્ય વિસ્તારના દીકરા દીકરીઓ પોલીસ ભરતીમાં ગ્રાઉન્ડમાં મેદાનમાં પાસ થાય એમના માર્કસ વર્ષોથી પરંપરા હતી કે જે દોડે એના માર્કસ ગણવામાં આવતા, ગુણ ગણવામાં આવતા હતા. એ હસમુખભાઈ આયા ત્યારે હમણાં છેલ્લી ઘણી ભરતીઓથી પોલીસ ગ્રાઉન્ડમાં ખાલી મેદાન પાસ કરવાનું 5 કિલોમીટરનું, પરંતુ એના ગુણ ગણવામાં ના આવે જેના કારણે દીકરાનું ભવિષ્ય રૂંધાઈ રહ્યું છે. એમને લેખિતના ગુણ ગણવા તો પછી તમે જ્યારે પોલીસ ભરતીમાં મેદાનના ગુણ ગણવામાં નથી આવતા તો આમાં પછી ઇન્ટરવ્યુના ગુણ ગણી અને જે લેખિતમાં ટોપર હોય એને બિચારાને ઉડાડી એને તળિયે મૂકી અને લેખિતમાં જેના 19 માર્કસ આવ્યા એના તમે 64 કરી દો, 80, 84, 90. લેખિતમાં આવડો ટોપર હોય તો પછી કઈ રીતે જાગૃતિ બેન ઇન્ટરવ્યુમાં એને ઓછા માર્કસ આવી શકે? શું એમની પાસે કોઈ નોલેજ નહીં હોય જે લિખિતમાં આવડો ટોપર હોય? એમણે અન્યાય કરે છે ને. હું તો તમને આજે માર્ક્સમાં જે ગડબડ થઈ રહી છે, તેના કારણે જીપીએસસી ની એક્ઝામમાં જે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થી છે એ કાં તો મૌખિકમાં ઇન્ટરવ્યુમાં સાવ ફેલ થવા બરાબર પહોંચી જાય છે. એટલે માર્ક્સમાં થતી આ ભેદભાવના કારણે રોજ ભભૂકી ઉઠ્યો છે ને. 100% ભેદભાવ ભરી નિયત સ્પષ્ટ દેખાય છે કે જેના માર્કસ લેખિતમાં ટોપર છે એના ઇન્ટરવ્યુમાં હાવ ઘટાડી દીધા અને જેને 19.84 લેખિતમાં આયા એના 64 કરી દીધા. એ તો 100% લેખિતમાં હોશિયાર, જેનું માઇન્ડમાં પાવરફુલ હોય એ લેખિતમાં જો પાવરફુલ હોય તો ઇન્ટરવ્યુ તો પાવરફુલ રીતે જ આપતો હોય. પરંતુ એ ભેદભાવ ભરી નીતિ કરીને ગુજરાતના આ દીકરા દીકરીઓનું ભવિષ્ય રોળવાનું કામ કર્યું છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી, દેશના વડાપ્રધાને તાત્કાલિક પગલા ભરવા પડે. મને ઘણા યુવાનોના ફોન આવે છે હાઈકોર્ટમાં અપીલ કરવા માટેના. ના છૂટકે અમારે હાઈકોર્ટના દ્વારા જ્યારે સરકાર જ કુંભકર્ણ નિંદ્રામાં હશે, અગાઉની ભરતીમાં આખા વિસ્તારના ચૌધરી સમાજના દીકરાને ફેલ કર્યો ઇન્ટરવ્યુમાં અને યુપીએસસી પરીક્ષા પાસ કરી દીધી. તમે જે જીપીએસસીમાં જેને ઇન્ટરવ્યુમાં ફેલ કરો લેખિતમાં પાસ હોય, આવું અન્યાયકારી વલણ ઉપરથી પણ સરકારે શીખ ન લીધી. અત્યારે ગુજરાતમાં પરિસ્થિતિ ક્યાં ક્યાં લડવું મને નથી સમજાતું, આવું કેમ થાય છે. જ્યારે વીજ કંપનીઓ, તમને મીડિયાને પણ વિનંતી કરું છું કે આ દેશના આ ગુજરાતના ખેડૂતોને બચાવો. અત્યારે કચ્છ હોય, બનાસકાંઠા હોય, વાવ થરાદ જિલ્લો હોય, જ્યાં વીજ કંપનીની દાદાગીરીના કારણે ખેડૂતો બરબાદ થઈ રહ્યા, બળજબરીથી પોલીસનો ઉપયોગ કરીને ખેડૂતોને બરબાદ કરવા માટે ટાવરો ઉભા કરે. એક બાજુ હસમુખભાઈ જેવા માણસો વિદ્યાર્થીના જીવન સાથે છેડછાડ કરે. નીટની પરીક્ષામાં હજારો દીકરાઓના આ પેપર નથી ફૂટ્યા, એમનું ભાગ્ય ફોડી નાખ્યું છે. આવા લોકોને કદાચ સરકાર તો બચાવશે પરંતુ કુદરત માફ નહીં કરે. અંતિમ ક્ષણો જ્યારે એમની 100 વર્ષનું આયુષ્ય થાય, પથારી હશે, ત્યારે પણ અફસોસ થશે. આ પેપર ફોડવા વાળાના લોકોને પણ કહું છું, અધિકારીઓને કહું છું, તમારા માધ્યમથી કર્મ ક્યારેય છોડતું નથી. કર્મનો સિદ્ધાંત છે કે તમે ભલે અત્યારે પેપરો ફોડી રહ્યા, સરકાર તમને જેટલા પેપરો ફૂટ્યા એ પેપર ફોડનારા લોકો આજે પણ એસો આરામ કરે છે, કોઈને પણ સજા થઈ નથી. સરકારના મંત્રી શ્રી આવીને બોલી દેશે ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ ચમરબંધીઓને સાચવવાનું કામ સરકાર કરી રહી છે. આજ દી સુધીના પેપરો ફૂટ્યા એ યુવાનીના દીકરા દીકરીઓના ભવિષ્ય ફૂટી ગયા, પરંતુ સરકાર એક્શનમાં વારંવાર પેપરો ફૂટે. નીટમાં લાખો વિદ્યાર્થીઓની જિંદગી બરબાદ કરી, મહેનત કરીને બિચારા આયા અને નીટનું પેપર ફૂટી ગયું, નીટની પરીક્ષા બંધ. અહીં હસમુખભાઈએ જીપીએસસી ના દીકરા દીકરીઓનું ભવિષ્ય દોડી નાખ્યું. ક્યાં સુધી ગુજરાતના દીકરા દીકરીઓ સાથે આ રમત રમશો, આવી ગંદી રમતો? હું તો આ હસમુખ પટેલના પરિવારને પણ કહું છું કે બેન, તમે પણ એમને હાજે આવે ત્યારે કહેજો કે કોઈની સાથે ભેદભાવ ના કરો, તમને શાંતિની ઊંઘ આવશે. અંતિમ ક્ષણોમાં તમને અફસોસ ના થવો જોઈએ કે મેં કોઈના દીકરા દીકરીને અધિકારી બનતા રોક્યા હતા, અને જ્યારે અંતિમ ક્ષણો હોય ત્યારે આ બધું યાદ આવશે. પેપર ફોડનારાને પણ કહું છું કે તમે પેપર ફોડીને કરોડો રૂપિયા કમાઈ શકશો,
પરંતુ મેં નજીકથી જોયા છે બેન, જેણે જેણે પેપર ફોડ્યા, જેણે જેણે માનવ જાતિની ખાવાની ચીજોમાં ભેળસેળ કરી, એના પરિવારોને કોઈ દવાખાનામાં પણ દવા થતી નથી, એવા રોગો છે ડોક્ટર પણ ના પાડે છે, એવા રીબાય છે. એટલે કર્મનો સિદ્ધાંત ને કુદરત છોડતી નથી. તમારે પૈસાની કમાવાની લાયમાં આધુનિક યુગમાં કોઈના દીકરા દીકરી સાથે રમત રમશો, પણ તમારા પરિવારમાં સંતાનોને એવા રોગો આવશે કે કદાચ સરકાર તમને બચાવશે, પણ કુદરતનો કર્મનો સિદ્ધાંત તમને છોડવાનો નથી. કુદરત તમને માફ નહીં કરે. અને જ્યારે પરિવારમાં મેં નજીકથી એક જોયા છે પેપર ફોડનારા, એના નાના નાના દીકરા આખા પરિવારને હાઈ લેવલની શુગર ને રહે છે, બીપી રહે છે. ત્યારે પૂછ્યું કેમ આવું, તો કે મેં ઘણું બધું ખોટું કર્યું પણ પરિવાર આજે દુખી છે. ત્યારે મેં કીધું કે માફ કરજો, તમને તમારું કર્મ નહીં છોડે. એટલે જ્યારે દીકરા દીકરીઓ સાથે અને ખેડૂતો સાથે જે લોકો અન્યાય કરે છે, એમને કદાચ સરકાર છોડી દેશે, એમનું કર્મ નહીં છોડે. અને કર્મનું ફળ જ્યારે ભોગવવાનું આવશે ને, ત્યારે આ લોકો યાદ કરવાના છે કે અમે જે છેડછાડ કરતા હતા ને, એનું પરિણામ જાગૃતિ બેન એમને ભોગવવાનું આવવાનું છે. સાચી વાત છે, ખૂબ જ સાચી વાત કરી કે કરેલા કર્મોનું પરિણામ આપણે આ જ ભવતારમાં, આપણે આ જ જન્મમાં ભોગવવાનું જ છે. જેવા તમારા કર્મો હશે તેવા તમને ફળ મળવાના છે. પરંતુ આપે હસમુખ પટેલ નહીં, કાળમુખ પટેલ કહેવું જોઈએ, એ પણ કહ્યું છે, એ સ્ટેટમેન્ટ આપ્યું છે. એના કારણે આખો વિવાદ પણ છંછેડાયો છે. અને આપે એ પણ કહ્યું કે અમુક જ્ઞાતિના ઉમેદવારો સાથે પર્ટિક્યુલર આ પ્રકારનો ભેદભાવ, એટલે કે કોમ્બાતની નીતિ અપનાવવામાં આવી રહી છે, અને એના કારણોસર જ આપ હસમુખ પટેલને કાળમુખ પટેલ કહી રહ્યા છો. આવું શા માટે? બેન, મેં પટેલ કહેવાની ના પાડી છે. પટેલ ક્યારે આવો હોઈ જ ન શકે. મેં ખાલી હસમુખભાઈ, પણ હસમુખભાઈ નહીં. હસમુખ તો કેટલું હસ અને મુખ, જેનું મુખ હસતું હોય એનું નામ હસમુખ હોય. પરંતુ એમણે તો દીકરા દીકરીઓની જીવન રજળાવી નાખ્યું, એમને તળિયે મૂકી દીધા, એમના મા બાપના અરમાનોને ધૂળ ધાણી કરી નાખ્યા. એટલે કીધું કે હસમુખ નહીં, કાળમુખ. પટેલ ક્યારે હોય જ નહીં. સરદારના વારસદારો, ગાંધી ને સરદારની ભૂમિના એ પાટીદારો ક્યારે આવા ના આવી શકે. પટેલ લખવાની મેં ના પાડી કે હસમુખભાઈની પાછળ પટેલ સરનેમ ના હોવું જોઈએ. કાળમુખ જ નામ રાખો કે એમણે કામ એવા કાળા કર્યા છે કે દીકરા દીકરીઓ કલાક શું બનતા, એ અધિકારી બનતા, એના જિંદગીના અરમાનો રગદોળવાનું જે પાપ કર્યું છે, આવું એ ક્યારેય પટેલ ના કરી શકે. ઠાકરજીભાઈ, ન્યૂઝ ગુજરાતની ટીમ જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલનો પણ સંપર્ક સાધવાનો પ્રયાસ કરે છે, પરંતુ એક સવાલ આપને પૂછવાની અહીં એ ઈચ્છા થાય છે કે આપે કહ્યું કે પાટીદાર પટેલ હસમુખ હોય પણ કાળમુખ ન હોય, કે જેણે હજારો લાખોની જિંદગી સાથે રમત રમી હોય. એ વાત બધી બરાબર છે, પરંતુ આપે તો ત્યાં સુધી કહી દીધું કે જે સમાજના ઉમેદવાર માટે, વિદ્યાર્થીઓના ભાવિના હિત માટે જો લડત આપવી હશે, આંદોલનની ચીમકી ઉચ્ચારવાની વાત સુદ્ધા આપે કરી, અને સડકથી સંસદ સુધી જવાની આપે વાત કરી છે. તો આ તૈયારીઓ કેવી? તમને કોનું સમર્થન મળી રહ્યું છે કે ચલો તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ? સમગ્ર ગુજરાતના તમામ સમાજના આગેવાનો, પક્ષાપક્ષીથી પર તમામ પક્ષના આગેવાનોના ફોન આવે કે અમારી મજબૂરીઓ છે. અરે એવા લોકો કે જે ગાંધીવાદી લોકો 90-91 વર્ષની ઉંમરથી, એવા લોકોનું હૃદય બળ્યું ને આજે મને ફોન કર્યો કે જે અવાજ ઉપાડવાની જવાબદારી સત્તામાં બેઠેલા લોકોની અમારી છે, છતાં અમે નથી ઉપાડી શક્યા. તમને અભિનંદન છે, પણ જ્યાં લડવું પડે, હાઈકોર્ટમાં જવું પડે, તમામ રીતે અમે મદદ કરશું. એવા પડદા પાછળ તમામ સમાજના આગેવાનો, મા બાપો ના મારી સાથે આશીર્વાદ છે. તમામે કીધું કે વારંવાર આ દીકરા દીકરીઓ, ગુજરાતનું ભવિષ્ય બગડી રહ્યું છે, એના માટે જે રીતે લડવું પડે અમે સાથે છું. સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓના મા બાપ મારી સાથે છે. અત્યારે પણ 3 મેના રોજ પરીક્ષા લેવાઈ, પરંતુ હવે ફરી રીનેટની એક્ઝામની વાતચીત ચાલી રહી છે કે ભાઈ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન ફી આપવાની ફરીથી જરૂર નથી, પરીક્ષા આપવી પડશે, તારીખોની ટૂંક સમયમાં જાહેરાત થશે. ચલો એ બધું સમજ્યા, પરંતુ બિહાર એક સેન્ટર બની ગયું છે કે જ્યાંથી પેપર લીકનો અવારનવાર મુદ્દો સામે આવતો હોય છે. હજુ તો 2024માં નીટનું પેપર લીક કરનાર જે સાગરીતો જે ઝડપાયેલા છે, એ તમામે તમામ ગુનેગારોને કોઈ પણ પ્રકારની કડક સજા નથી થઈ, અને એનું જ પરિણામ છે કે ફરી એક વખત દેશમાં આ મુદ્દો છંછેડાયો છે ને આ પ્રકારની સ્થિતિ પ્રવર્તી છે. કેવા પ્રકારની સજાની જોગવાઈ હોવી જોઈએ આવા કેસમાં? જાગૃતિબેન, તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું, જે વખતે કોરોના આવ્યો
અને લોકડાઉન કર્યું, સોસાયટીના નાકે લોકો ના બેસી શકે એના માટે ડ્રોન ઉડાડ્યા હતા, આખા દેશમાં ક્યાંય કોઈ પ્રજા નીકળી નથી શકતી એના માટેની સંપૂર્ણ જવાબદારી જ્યારે આપી હતી, કોઈ ચકલું ફરકી શકતું નતું. તો પેપરમાં કેમ આવું ન થઈ શકે? તમે સત્તામાં બેઠા છો તો જવાબદારી હોય. અત્યારે તો સીસીટીવી કેમેરાથી સજ્જ ચારે બાજુ સીસીટીવી છે, ફૂટેજ કઈ રીતે શકે? અને બીજું, જીપીએસસી નું જાગૃતિબેન, ગુજરાતની જનતા, વાલીઓ અને ઘણા બધા નહીં જાણતા હોય, જીપીએસસી બોર્ડમાં 7 મેમ્બરોનું બોર્ડ બનેલું છે. એની અંદર 7 જણાના અધ્યક્ષ તરીકે પહેલા દાસા સાહેબ હતા, હવે હસમુખભાઈ છે. તો એની નીચે 6 મેમ્બર આવે. એ 6 જણા ઇન્ટરવ્યુ લેતા હોય છે અને 6 જણાના અભિપ્રાય પૂછીને દાસા સાહેબ વખતે એના ગુણ મૂકવામાં આવતા હતા. હવે તમે જુઓ, સરકાર, હસમુખભાઈ જેટલા જવાબદાર છે એટલી ને એટલી એનાથી વિશેષ જવાબદાર સરકાર છે. એ 7 જીપીએસસી ના મેમ્બર હોવા જોઈએ, એની જગ્યાએ અત્યારે 2 મેમ્બર છે, હસમુખભાઈ ને એક બીજા 2 જણા છે. હવે 7 જણાની કમિટીની જગ્યાએ 2 જ માણસો હોય, એ કઈ રીતે આટલા બધા દીકરા દીકરીઓનું ઇન્ટરવ્યુ લઈ શકે? એટલે સરકારની મનસા ઉપર પણ સવાલ છે કે સરકાર શું કરવા માંગે છે. આવા મુદ્દાઓ વારંવાર પેપર લીક કરવા, પરીક્ષાઓમાં છબરડા કરવા, ગુજરાત આજે શું પરિસ્થિતિ થઈ ગઈ છે? કેટલા અરમાનો લઈને આ દીકરા આયા હોય, જેના ઘરે ખાવાનું ના હોય, પેટે પાટા બાંધીને એ મા બાપે એમના માટે સારા કપડા ના લાયા, મોજશોખ ના કર્યા હોય કે મારો દીકરો દીકરી ભણે છે એની ફી માટે ક્યાંક એવા દીકરાઓના ફોન આયા કે એમની જમીન આ જીપીએસસી ની પરીક્ષાની ફીઓ ભરવા માટે, એમના વર્ગો કરવા માટે ગીરવે મૂકીને પણ દીકરાઓને જીપીએસસી ની પરીક્ષા પાસ કરવા માટે મૂક્યા. આ બધાનું જાગૃતિબેન શું હાલત છે ને, એ જયારે ફોન આવે ને ત્યારે રડવા લાગે છે કે મેં મારો દીકરો મારી જમીન ગીરવે મૂકી અને અભ્યાસ કરવા મૂક્યો, અને આજે પરિસ્થિતિ એવી થઈ કે ઇન્ટરવ્યુના માર્કેટના કારણે લેખિતમાં એ પાસ થયો અને ઇન્ટરવ્યુના કારણે એ દીકરો નાપાસ થયો. ત્યારે એ પરિવારને ઉપર આબ ને નીચે ધરતી જેવી પરિસ્થિતિ થઈ જાય છે. જાગૃતિબેન, તમારા જેવા પત્રકારોને સલામ કરું છું કે આપે આ ગુજરાતના દીકરા દીકરીના ભવિષ્ય માટે ચિંતા કરીને વાચા આપવા માટેનો આપે જે પ્રયાસ કર્યો છે એ બદલ ગુજરાતના તમામ મીડિયાનો ખૂબ ખૂબ આભાર. પરંતુ આવું ને આવું ક્યાં સુધી ચાલશે? સાચી વાત છે ઠાકરસિંહભાઈ, તમારી આ વાત સાથે હું સહમત છું કે વિદ્યાર્થીઓ એ દેશની, ગુજરાતની આવતીકાલ છે, આપણું ઉજ્જવળ ભાવિ છે, અને તેઓના ભાવિ સાથે આ પ્રકારના ચેડા આખરે ક્યાં સુધી રમાતા રહેશે? ઠાકરસિંહભાઈ, આપ આ ચર્ચામાં અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, નીટની પરીક્ષાનો હજુ તો વિવાદ છંછેડાયેલો છે. નીટની પરીક્ષા આપવાનો પણ ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કે આખરે અમારો વાંક શું હતો? અમે તો દિવસ રાત એક કરીને તનતોડ મહેનત કરી છે અને મારી મહેનતનું આવું પરિણામ કેવી રીતે હોઈ શકે? આ તો નીટની પરીક્ષાની વાત છે, પરંતુ ગુજરાતમાં આ પ્રકારના છબરડા, પેપર લીકની વાત છાશવારે બનતી ઘટનામાંની એક ઘટનામાં હવે ફલિતાર્થ થઈ ગઈ છે. હવે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલને કાળમુખ શા માટે કહેવામાં આવ્યા તેની પાછળના કારણો ખુદ કોંગ્રેસના નેતા ઠાકરસિંહભાઈએ કહ્યું છે આપણને, કારણ કે આ તેઓના જ શબ્દો હતા. પરંતુ વાત એકદમ સાચી છે કે આખરે આપણી આવતીકાલ, ઉજ્જવળ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિનો ફેંસલો કોના હાથમાં છે? આવા લોકોના હાથમાં કે જેઓ પહેલા પરીક્ષાને લઈને પછી પેપર લીક, કરોડોનો વ્યવહાર કરે છે અને પેપર લીકનો મામલો સામે આવતા એ તમામ લાખો દીકરા દીકરીઓના સ્વપ્નને રોડી દે છે. આવી જ ગુજરાતને અને દેશને સ્પર્શતી સમસ્યાઓને ઉજાગર કરતા રહીશું અને વિવિધ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ ગુજરાત સાથે.